ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વર્ષ 2026-27ના ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવાર રવિરાજ દેસાઈને ગેરલાયક ઠેરવવાની અરજી ચેમ્બરની ઇલેક્શન કમિટી અને આર્બિટ્રેશન કમિટીએ ફગાવી દીધી હતી. હરીફ ઉમેદવાર નીતિન કુમાર ટી ભરૂચા દ્વારા કરવામાં આવેલી અરજીની ગુરુવારે સુનાવણી થઈ હતી, જેમાં ચેમ્બરની ચૂંટણી કમિટીએ સ્પષ્ટતા કરી હતી કે ચેમ્બરના બંધારણની કલમ 6.6H સ્પષ્ટ લખ્યું છે કે 5 વર્ષ મેનેજિંગ કમિટીમાં ચૂંટાયેલા કોઈ પણ સભ્ય ઉપપ્રમુખ પદની ચૂંટણી લડવા માટે એલિજિબલ છે. એમાં મેનેજિંગ કમિટીમાં હાજરીને લગતો કોઈ જ ઉલ્લેખ નથી. જ્યારે ચેમ્બરની આર્બિટ્રેશન કમિટીએ પણ ચુકાદામાં જણાવ્યું હતું કે ઇલેક્શન કમિટીની ફોર્મ મંજૂર કરવા કે નામ મંજૂર કરવા સર્વે રીતે સક્ષમ છે. ઇલેક્શન કમિટીના નિર્ણય પર લવાદ કરવાની હુકુમત આર્બિટ્રેશન કમિટીને નથી. તેથી ચૂંટણી બાબતે આર્બિટ્રેશન કમિટીએ કંઈ જ કરવાનું રહેતું નથી, જેથી ચેમ્બર તરફથી મળેલો રેકોર્ડ આ સાથે પરત કરવામાં આવે છે. સરકારી મુખ્ય વકીલ નયન સુખડવાલા બહાર ગામ ગયા હોવાથી તેઓ હાજર રહી શક્યા ન હતા.